આપણે જ્યારે એમ કહીએ છીએ કે આટલી બધી સંસ્થાઓનું માળખું છે અને દુનિયાભરમાં ફેલાયેલું છે, ત્યારે આ બધામાં સૌથી પહેલી વાત આવે છે રૂપિયાની. ઘણા બધાને યાદ હશે કે વડાપ્રધાને સ્વતંત્રતા દિને જે લાલ કિલ્લા પરથી પ્રવચન કર્યું, એમાં એમણે એવું કહ્યું હતું કે સંઘ છે એ આમ એક પ્રકારે જોવા જઈએ તો બિગેસ્ટ NGO ઓફ ધ વર્લ્ડ, દુનિયાની સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થા જેવું કહી શકાય એવું એમણે કહ્યું હતું. હવે તમે કોઈ સ્વૈચ્છિક સંસ્થા ચલાવનારને અથવા કોઈ પણ પ્રકારની સંસ્થા ચલાવનારને પૂછી જુઓ કે ભાઈ રૂપિયાનો હિસાબ કેવી રીતે રાખો છો, તો સારામાં સારી જે સંસ્થા, જે ઉત્તમ વહીવટ ચલાવતી સંસ્થાઓ હોય તેનાથી માંડીને નગરોળમાં નગરોળ, એ બધાને રૂપિયા પૈસાના વહીવટની એટલી બધી જફા હોય છે, એટલી બધી ચૂંધ હોય છે, એટલું બધું એમને રાખવું પડતું હોય છે, અને એ પછી પણ સરકારી તંત્ર ઈચ્છે ત્યારે એમની હેરાનગતિ કરી શકે એવી આર્થિક જોગવાઈઓ હોય છે. તમે NGOની વાત જવા દો, આપણે આ બધા હિન્દુ કરે છે ને મંદિરો, હું એવું સમજું છું કે ભારતમાં કોઈ મંદિર એવું નથી કે જેને હિસાબ ના રાખવો પડે. હા, કારણ કે મંદિર હોય એનું ટ્રસ્ટ હોય કે સરકાર એડમિન હોય, જે હોય એને રૂપિયાનો હિસાબ રાખવો પડે અને આપવો પડે. લોકશાહીમાં કામ કરવાની આ એક મૂળભૂત શરત છે. તમે જાહેર કામ કરતા હો, ભલે ખાનગીમાં કરતા હો, પણ જાહેર કામ છે, ખાનગી એટલે તમે અંડરગ્રાઉન્ડ નથી. સંઘની કમાલ એ છે કે કામ જાહેરમાં કરે છે અને હિસાબો અંડરગ્રાઉન્ડની જેમ રાખે છે.